भगवान की ओम अग्निर्देवता वादो देवता सोजो देवता चंद्रमा देवता विद्या देवता मारुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वारुणो देवता ओम कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन प्रदक्षिणां कृत्य देवाभिवन्दनं मा भगवान ने आरती अर्पण करिए। ओम परब्रह्म परमात्मने पुराण पुरुषोत्तमाय नमः आराधिक्यं समर्पयामि। ओम भूर्भुवस्वः तस्मै पुरुषोत्तमाय नमः आराधिक्यं समर्पयामि। श्रीराम पदे पदे तस्मै पुरुषोत्तमाय नमः दक्षिणां समर्पयामि।
कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। जय नंदलाला जय गोपाला जय नंदलाला जय नंदलाला जय गोपाला जय गोविंदा बंदे हरि का प्यारा नाम नंदलाला जय गोपाला नंदलाला जय गोपाला नंदलाला जय जय श्री राधे गोविंदा बंदे हरि का प्यारा नाम है हरि का प्यारा नाम है गोपाला हरि का प्यारा नाम है नंदलाला हरि का प्यारा नाम है गोपाला हरि का प्यारा नाम है नंदलाला हरि का प्यारा नाम है। जय नंदलाला जय गोपाला नंदलाला जय गोपाला जय गोविंदा बंदे हरि का प्यारा नाम है हरि गोविंदा बंदे हरि का प्यारा नाम है। मोर मुकुट सिर पर बनमाला केसर तिलक लगावे केसर तिलक लगावे केसर तिलक लगावे केसर तिलक लगावे वृंदावन की कुंज गले सबको नाच नचावे ओ सबको नाच नचावे श्री राधे गोविंदा मन बदले हरि का प्यारा नाम है श्री राधे गोविंदा प्यारा नाम है मन बदले हरि का प्यारा नाम है मन बदले हरि का प्यारा नाम है। पदारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तम् भवतस्य भक्तस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे
રામો મમ દેહી જેવે સમાગતે રંગધરે કૃતાંતે ભક્તવ્યમેકં મધુરાશુભક્ત્યા ગોવિંદ રામો વરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. બોલીએ ભાગવત ભગવાનની જય. ભક્તા વિલાસા ચરિતાંસારી સ્તુગ્ધાદિ ચૌર્યેણ યશોષાય કુમારકાનંદિત ઘોષમારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી સમસ્ત જીવનને પાવન કરનારી એવી આ શ્રીમદ ભાગવતજીની પાવન કથા સુંદર મજાનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અનેક પ્રકારના પુણ્ય જ્યારે એકઠા થયા ત્યારે ભગવાને આપણને આ માનવ દેહ આપ્યો, પરંતુ ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થયેલો આ માનવ દેહ એ કેવળ માત્ર સંસારના વિષયો માટે નથી, પરંતુ ઈશ્વરે આપેલી બુદ્ધિ, ઈશ્વરે આપેલો વિવેક અને એ વિવેકનો ઉપયોગ કરી જીવનમાં ધર્મનું આચરણ કરતા કરતા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ બધા આપણા જીવનમાં પ્રગટે નાચે અને એ બધા દ્વારા થતો વિવેક, એ વિવેકની વૃદ્ધિ થાય એ શ્રીમદ ભાગવતજીની કથાનો મૂળ હેતુ છે. ગઈકાલની કથામાં આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ વર્ષોથી ચાલી આવતી જે પરંપરા હતી ઇન્દ્રના યજ્ઞની એ બંધ કરાવી અને ગિરિરાજ ગોવર્ધનની પૂજા ભગવાન કૃષ્ણએ શરૂ કરાવી. આ પૂજા જ્યારે શરૂ કરી ત્યારે જ ઇન્દ્રએ કહેલું કે કૃષ્ણ, ઇન્દ્રની પૂજા આપણે વર્ષોથી કરીએ છીએ એનો યજ્ઞ, પણ એ બંધ કરશું અને ઇન્દ્ર કદાચ કોપાયમાન થશે તો? ત્યારે ભગવાને જવાબ આપ્યો કે પિતાજી, ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરીએ ને તો એ આપણા પર એવી કૃપા કરે ને કે ગમે તેવી મુશ્કેલી આવે ને તો ગિરિરાજ આપણને સહાયક બને અને આપણે એમાંથી છૂટી જઈએ.
એની કૃપા મળે એટલે એનું આપણે યજ્ઞ કરવો. અને યજ્ઞ થયો, પરિણામ એ આવ્યું તો ઇન્દ્રને એમ થયું, ઓહો, વર્ષોનો મારો યજ્ઞ બંધ કરાવ્યો. ક્રોધના આવેશમાં ઇન્દ્રએ પોતાના મેઘ જે હતા એને આજ્ઞા કરી કે જાઓ ગોકુળમાં જઈ ખૂબ વરસાદ વરસાવો. એટલો બધો વરસાદ વરસાવો કે એ જળની અંદર આખું વ્રત છે ડૂબી જાય. એટલે ખબર પડે કૃષ્ણને કે મારો યજ્ઞ બંધ કરાવ્યો અને આ જે ચાલુ કરાવ્યો ગિરિરાજનો એ કેટલું અઘરું છે, કેટલું ખોટું છે એવું સાબિત કરવાના. થોડી વાર થઈ ત્યાં તો એકદમ વાદળા ચારે બાજુથી બંધાઈ ગયા અને મુશળધાર વરસાદ શરૂ થયો. અત્યારે ઉત્તરાખંડમાં જે વરસાદ પડે તમે ટીવીમાં જોતા હશો, સમાચારમાં, વાદળ ફાટ્યું અને કેટલાય ગામના ગામ તણાઈ ગયા. એવો વરસાદ શરૂ થયો. વ્રજવાસીઓ બધા ત્રાહિમામ થઈ ગયા. મુશળધાર વરસાદ, જ્યાં જો ત્યાં પાણી પાણી પાણી, બીજું કંઈ છે. ગોકુળવાસીઓની ઘર વગરી ગોકુળવાસીઓ બધા તણાવવા માંડ્યા. એવું લખ્યું છે કે સંવર્ધક નામનો એક મેઘ છે. આ મેઘને તો માત્ર પ્રલય કરવાનો હોય ત્યારે જ આજ્ઞા કરે છે. આજે એને પણ બોલાવીને આજ્ઞા કરી જાઓ તમે પણ વરસો. એટલે કેટલો વરસાદ હશે. મિત્રો નંદરાય યશોદા બધા કહે છે તમે આમાં કીધું તો ખબર છે ને કે ઇન્દ્ર પપ્પાઈમાં થશે તો બીજાની ચિંતા ન કરો. જે ગિરિરાજ ગોવર્ધનની આપણે પૂજા કરીને એ આપણી રક્ષા કરશે. આવો બધા આવ્યા છે ગિરિરાજની તળેટીમાં અને ભગવાન કૃષ્ણે પોતાનો વરદ જમણો હસ્ત હતો એ ગિરિરાજની તળેટીમાં જ્યાં સ્પર્શ કર્યો ત્યાં જ આખું ગિરિરાજ આમ ઊંચો થવા લાગ્યો. બધાને પછી નીચે આવી જાઓ. આપણા ગામના લોકોને બધાને ગિરિરાજ ગોવર્ધનની નીચે લઈ લીધા. બહાર ગમે એટલો વરસાદ પડે કંઈ ફેર ન પડે. અને પછી પોતાના જમણા હાથની ટચલી આંગળી ઉપર ગિરિરાજ ગોવર્ધનને ભગવાને દાડ્યો. બોલો ગિરિરાજ ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય. ભગવાન ગિરિરાજ ધરણ બન્યા. બધાને નીચે બોલાય. ખૂબ વરસાદ વરસ્યો, ચારે બાજુ જળ બંબાકાર બધું. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પરંતુ 7 દિવસ સુધી આ વરસાદ અટક્યો જ નહીં. પછી તો કહે છે કે મેઘની પાસે વરસાદ વરસવા માટે પાણી ન રહ્યું, પણ વ્રજવાસીઓની એક કાંકરી પણ ખાંડી ન કરી શક્યા. કોઈને કાંઈ ન થઈ શક્યું. અને આ પરિસ્થિતિ જ્યારે આવી ત્યારે મેઘોએ બધાએ જઈ ઇન્દ્રને વાત કરી કે મહારાજ હવે તો જળ પણ રહ્યું નથી વરસાવવા માટે, હવે કરવું શું? ઇન્દ્રને આશ્ચર્ય થયું કે આટલો બધો વરસાદ વરસે તો માણસો બધા અંદર વહી જાય. આવ્યા અને ઇન્દ્રને આવતા જોયા. ભગવાન કૃષ્ણએ ભગવાન સમજી ગયા કે હવે ઇન્દ્રને સાચું સ્વરૂપ દર્શન કરાવી દો. આવીને જ્યાં નજર કરે છે ત્યાં તો જમણા હાથની ટચલી આંગળી ઉપર એકમાત્ર આંગળી ઉપર આખો ગિરિરાજ ધારણ કરેલો. તો ઇન્દ્ર તો ચક્કરમાં પડી ગયા. ઓહો, આટલો નાનકડો છોકરો અને આ અવળો મોટો ગિરિરાજ ધારણ કર્યો. હજી મનોમન આશ્ચર્યથી વિચાર કરે છે. એ જ વખતે ભગવાને પુનઃ પોતાના એ સ્વરૂપની અંદર શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ સ્વરૂપને પ્રગટ કર્યું. બોલો કૃષ્ણ કનૈયા. ઇન્દ્રને સમજાવ્યું છે કે તમે જેને પરાસ્ત કરવાનો પ્રયત્ન કરો છો એ કોણ છે? ઇન્દ્રને કહે છે કે જ્યારે ક્ષીરસાગરના કિનારા ઉપર બધા દેવતાઓ તમે મારી સ્તુતિ કરવા આવેલા ત્યારે ઇન્દ્ર તમે સાથે હતા, ભૂલી ગયા ને? ઇન્દ્રનો ક્રોધ શાંત થયો. સાચી વાત સમજાઈ.
પશ્ચાતાપ પણ થયો અને ભગવાનની સુંદર સ્તુતિ કરી. ઇન્દ્ર અને કામધેનુએ કૃષ્ણના ઉપર અભિષેક કર્યો છે. એક વખત બધા મિત્રોને સાથે લઈ ભગવાન ગયા છે વનમાં, પરંતુ આજે વનમાં જતા ઘરેથી કંઈ ખાવાનું લઈ જવાનું ભૂલી ગયા. કે લીધું નથી બધાને, અને બપોર થાય એટલે સમય થાય એટલે ભૂખ તો લાગે, તો બધાને ભૂખ લાગે. પણ બધાને યાદ આવ્યું કે આજે કંઈ છે તો નહીં, શું કરશું? કૃષ્ણે કહ્યું કે અહીં જો બાજુમાં યજ્ઞશાળા છે, અને એ યજ્ઞશાળાની અંદર બ્રાહ્મણો બધા બેસી અને યજ્ઞ કરે છે. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણુ આવાયામી સ્થાપયામી. આ મારી સ્થાપના કરે છે, મારું યજન કરે છે. તમે ત્યાં જઈને કહો કે તમે જેની પૂજા કરો છો, જેને યાદ કરો છો, એ સ્વયં અહીં આવ્યા છે અને ભૂખ લાગી છે, તો કંઈક જમવાનું હોય તો આપો. મિત્રો બધા આવ્યા છે. બ્રાહ્મણોને આવીને વાત કરી, ઋષિઓને કહે છે કે આને તમે જેનું યજન કરો છો એ ભગવાન પધાર્યા છે, એમના માટે કંઈક જમવાનું જોઈએ છે, કંઈક લઈ જવું છે. તમારી પાસે કંઈ હોય તો આપો. આખો દિવસ વિષ્ણવે નમઃ વિષ્ણુ આવાયામી સ્થાપયામી શાંતાકારમ ભુજગશયનમ આ બધા શ્લોકો ગાનારા બ્રાહ્મણો પણ ભગવાન કૃષ્ણના સ્વરૂપને સમજી ન શક્યા. એ બધા મિત્રો બધા હતા, એ બધાને અપમાનિત કરીને કાઢ્યા. જાઓ નીકળો, અહીં કંઈ નથી અમારી પાસે. બધા પાછા આવ્યા. કૃષ્ણને કહે છે તમે ત્યાં ગયા તો ખરા, પણ એમના કાઢ્યા, અમને બધા આપ્યું નથી. તો કૃષ્ણ કહે એક કામ કરો, હવે તમે બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ, ગોરાણી પાસે, અને ત્યાં જાઓ તો તમારે જે જોઈએ છે મળશે. મિત્રો બધા કહે છે કે હવે બ્રાહ્મણોએ તો અપમાનિત કરીને કાઢ્યા, પણ હવે એમના પત્ની બધા વહેલાનું પાડે ક્યાં જવું? એટલે ચિંતા ન કરો, જાઓ તો ખરા. આવ્યા બધા, આવેલી બ્રાહ્મણ પત્નીઓને વિપ્ર પત્નીઓને વાત કરી કે નજીકમાં ભગવાન કૃષ્ણ પધાર્યા છે, સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, અને અમે બધા યાદ દરેક કે લાવવાનું ભૂલી ગયા છીએ કે છે નહીં, તો તમારી પાસે કંઈ હોય તો આપો. અને બ્રાહ્મણ પત્નીઓ હતી એ બહુ રાજી થઈ ગઈ. ઓહો, આપણા આંગણે ભગવાન પધાર્યા. અંદર જઈ અને સારામાં સારી વસ્તુઓ બધી હતી, જે કે પ્રસાદ એ ફળિયામાં ભરી લઈ આવ્યા, અને બધા મિત્રોને કહી છે પ્રેમથી લઈ જાઓ અને બધા પ્રેમથી જમજો. કથાનો સાર બહુ સુંદર બતાવ્યો છે. પુરુષ એટલે જ્ઞાન અને સ્ત્રી એટલે ભક્તિ. જ્ઞાન ઉત્તમ છે, પરંતુ ભક્તિ જેટલું ઉત્તમ તો ક્યાંથી હોય? સ્ત્રીઓનું હૃદય કોમળ છે અને એની અંદર ભક્તિ જલ્દી પ્રવહિત થઈને વહે છે, કારણ કે ભક્તિ એક રસ છે. તે આ કથાનો સુંદર મજાનો સાર બતાવ્યો. એક દિવસ ગોકુળના ગામનો ચોરો હતો ને, ત્યાં બે ચાર જણા ઉભા વાતો કરે, અને વાતો કંઈક એવી છે. એક વ્યક્તિ છે એ કહે છે કે નંદની યશોદાને ત્યાં દીકરો આવ્યો છે કૃષ્ણ, તો મને તો શંકા પડે છે કે એનો છોકરો છે નહીં. તો બીજા એક ભાઈ ઉભા હતા, એ કહે કે વાત તો સાચી છે, અમને બધાને ઘણા વખત એમ થાય છે કે આ નંદ યશોદાને ઘણા વખત દીકરો નહોતો ને, તો ગમે આજે લઈ આવીને કહે છે કે અમારો છે. કો સપ્તહાયનો બાલઃ કો મહાદ્રી વિધારણમ તતોનો જાયતે શંકા વર્જનાથ તવાત મુજે. ગામના ચોરે આવી બધી ચર્ચા ચાલે. એમાં ત્યાંથી એક મોટી ઉંમરના દાદા નીકળ્યા. અને તમે જો આવી ચર્ચા જ્યારે હાલતી હોય ને ગામમાં, ત્યારે માણસોને એમાં રસ બહુ પડે. જે વાત જાહેર ન કરવાની હોય ને એ જલ્દી જાહેર થાય. દાદા ત્યાંથી નીકળ્યા ત્યારે એ સાંભળી ગયા કે ઉભા રહ્યા કે આપણે શેની વાત કરો? તો કે નંદ યશોદાનો જે છોકરો છે ને એ એનો ન હોય ને એવું લાગે. તો દાદા હશે કે હા સાચી વાત, તમે તો અત્યારે કહો છો, હું કેટલા વખતથી જાણું. તો દાદા તમે કેમ જાણો? તો કે સાંભળો, નંદ અને યશોદા કેવા દેખાવમાં? તો બે રૂપાળા.
અને કૃષ્ણ કેવા તો કે કાળા. તો બે રૂપાળા મા બાપ હોય એના દીકરાઓ કાળીઓ હોય. આ બ્લડ ટેસ્ટનું ને આવું તેથી એ જમાનામાં કંઈ હતું નહીં. એટલે કૃષ્ણ કાળા છે એટલા માટે નંદ યશોદાના દીકરા નથી. આવું ચારે બાજુ ચર્ચા લાવી. વાત દરેકના ગામમાં ફેલાઈ ગઈ અને બધાએ તો નક્કી કરી નાખ્યું કે તો પછી આવતીકાલે સવારે આપણા ગામની અંદર ચોરા ઉપર પંચ ભેગું થશે અને એ પંચની મધ્યમાં નક્કી કરવામાં આવશે કે નંદ યશોદાનો દીકરો કૃષ્ણ છે કે નહીં. રાત્રિનો સમય થયો અને માને સમાચાર મળ્યા યશોદાજીને કે કોકે આવી વાત ફેલાવી છે ગામમાં, આવતીકાલે કીધું પંચ ભેગું થવાનું છે. પહેલાના જમાનામાં કોર્ટ કચેરી હતા નહીં, એટલે ગામના જે 5 ડાયા માણસો હોય એ નક્કી કરે, એ નિર્ણય લેવાય, એને પંચ કહેવાય. તો આવતીકાલે પંચ ભેગું થવાનું છે અને નિર્ણય થવાનો છે કે નંદ યશોદાનો દીકરો કૃષ્ણ છે કે નહીં. આખી રાત માને ઊંઘ ન આવી. વિચાર આવ્યો કે સવાર પડશે અને પંચના બધા લોકો નક્કી કરશે કે અમારો દીકરોનું મારું શું થશે. તો ઘોડા યશોદાજી તો રાત્રે રડવા લાગ્યા. અનેક જગ્યાએ કૃષ્ણ કાળા છે એની ચર્ચાઓ ઘણી થઈ છે. એક વખત ગોપીઓએ કહ્યું હતું, કૃષ્ણ કહે છે કે આમ તો હું રૂપાળો જ હતો, પણ તમે બધાએ આંખમાં આંજણ આંજણ, એમાં પાછો મને રાખો એટલે હું કાળો. તમારા આંજણનો રંગ લાગી. કુંજની કુંજમાં એકવાર રાધાજીએ કહ્યું, ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો કે રાધા, હું જો કાળો હોય ને તો તારા માટે છે. બોલે કેમ? હું જ રૂપાળો હોય તો તારો ભાવ કોણ પૂછે? આ તો હું કાળો છું એટલે કાળો 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 ને રાધા છે બોલી, તારા માટે થઈને હું કાળો. બીજા દિવસની સવાર થઈ, પંચ ભેગું થયું, ચર્ચા ચાલી છે. નંદજી યોગાથી શપથ જાહેર કર્યા છે. શ્વેતામને ઓછો ગોપા યેતુ શંકા ચ ગૌરવકે એનમ કુમાર મુદ્દિશ્ય ગર્ગો યદુવાચ. હે ગામના તમામ લોકો, હે પંચ ત્યાં પરમેશ્વર, તમે કહો તો બિલકુલ સાચું, પરંતુ સાંભળો, મારા આ દીકરાના નામકરણનો વિધિ છે એ યાદવના પુરોહિત ગર્ગાચાર્યજી મહારાજે કર્યો. અને નિયમ એવો છે કે ગર્ગાચાર્યજી પોતાના વંશના જ હોય, એ કુળના હોય, એનો જ યજ્ઞોપવિત અથવા તો નામકરણ કરે. બસ ગર્ગાચાર્યની વાત આવીને એટલે પંચના લોકો, ગામના, કારણ કે ગર્ગાચાર્યનું એટલું માન, એ કહે એમાં કંઈ ફેર ન પડે. અને ત્યાર પછી આપણી કથામાં મહત્વની કથા આવી અને છે રાસ પંચાધ્યાયની કથા. 10મા સ્કંદના 29 થી 23 અધ્યાય, 33 અધ્યાય, આ જે 5 અધ્યાય છે એને રાસ પંચાધ્યાયની કથા કહેવાય છે. રાસની કથા એ કામદેવનો મદ દૂર કરવાની કથા છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામ ઉપાસતા. શરદ ઋતુ આવી અને એ શરદ ઋતુમાં ભગવાને પોતાની યોગ માયાની સહાયથી ગોપીઓને રાસમંડળનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. આસો મહિનો આવ્યો, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ, આસો સુદ પૂનમ આવી છે. રાત્રિનો સમય ચંદ્રોદય થયો અને ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં પધાર્યા. પોતાના હાથમાં રહેલી જે વાંસળી હતી એ વાંસળીના ઉપર સૂર પૂરી અને જ્યાં અંદરથી સૂર છેડ્યા ત્યાં તો શાસ્ત્રકારો કહે છે કે લોકો જે અવસ્થામાં હતા એ જ અવસ્થામાં કૃષ્ણ પાસે આવ્યા. ભગવાન કૃષ્ણે વૃંદાવનમાં જે વાંસળીના સૂર છેડ્યા તે જ વખતે કેટલીક ગોપીઓ ગાયને દોહતી હતી. હાથમાં બોગરણું છે, એક હાથમાં ગાયનું આંચળ છે અને આ વાંસળી જે સંભળાણી તો એમણા એ દોડી ભગવાનની પાસે.
એક ગોપી રસોઈ બનાવે છે, લોટ બાંધે છે, બંને હાથ લોટવાળા છે, અને આ વાંસળીનો સૂર સાંભળ્યો તો હાથને ધોવા માટે પણ રોકાઈ નથી, એમણામ થઈ ગઈ. એક ગોપીએ દૂધ ગરમ કરવા માટે મૂકેલું છે ચૂલા ઉપર, દૂધ ગરમ થઈ ગયું છે, ઉભરો આવવાની તૈયારી, પણ ઉભરો આવવાની તૈયારી વાળા દૂધને પણ ઉતારવા માટે રહી નથી. કેટલીક ગોપી પતિને જમાડતી હતી, અને ત્યાં આ વાંસળીનો સૂર સાંભળ્યો તો ઈશ્વર, જીવ અને શિવ આ બંનેનું મિલન છે. એક ગોપી પોતે જમતી હતી, હાથમાં કોળીઓ છે, મોઢા સુધી કોળીઓ આવે ત્યાં કૃષ્ણની બંસીનો સૂર સાંભળી અને જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં હતી. આવતીકાલે કંઈક પ્રસંગ હતો ઘરમાં, તો એક ગોપી પોતાના ઘરમાં ગાયના છાણનું લેપન કરે, હાથ છાણવાળા છે, અને કૃષ્ણની બંસીનો સૂર જ્યાં સાંભળ્યો ત્યાં હાથ પણ જોવા રોકાય નથી. એનો મતલબ એ થયો કે આ રાસ પંચાધ્યાયની કથામાં કોઈ પણ પ્રકારનો લૌકિક ભાવ છે જ નહીં. નાસ્તિક લોકો જાત જાતની વાતો રાસ પંચાધ્યાયની કથાને માટે, રાસને માટે કરતા હોય છે, પણ એ મૂર્ખ લોકોને ખબર નથી કે ભાગવત એ સમાધિ ભાષાનો રચાયેલો ગ્રંથ છે, અને સમાધિમાં જ્યારે આ રચના થઈ હશે ત્યારે આવો કોઈ પણ પ્રકારનો ભાવ હોય જ નહીં. બીજું કે કૃષ્ણની બંસીના સૂર સાંભળીને જેટલા અધિકારી જીવાત્માઓ હતા એટલા જ ભગવાનની પાસે આવ્યા છે, બધા નથી આવ્યા. સુંદર રીતે અધિકારી જીવાત્માઓ આવ્યા એટલે ભગવાન પેલા સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયં કિં કરવાણ્યઃ પ્રદશ્યાનામયં કશ્ચિત હે ગોપીઓ, તમારું સ્વાગત છે. પરંતુ અડધી રાત્રે અહીંયા તમે બધા આવ્યા છો, કેમ આવ્યા છો? શું બધા વ્રજમાં કુશળ તો છે ને? તમારા મા બાપ, તમારા પતિ, પુત્ર, ભાઈ, આ બધા તમને શોધતા હશે, માટે તમે પાછા જાઓ. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, અમે તો સંસારના તમામ સંબંધોને સળગાવીને દિવાસળી મૂકીને આવ્યા છીએ, એટલે પાછા જવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. છતાંય ક્યારેક કેટલીક ગોપીઓના મનની અંદર કોઈ લૌકિક ભાવ ઉત્પન્ન થયો, અને એ વખતે ભગવાન કૃષ્ણ બધાની મધ્યમાંથી અદૃશ્ય થયા, દેખાતા બંધ થયા, અને પરમાત્મા વિરહની અંદર ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ છે ગોપી ગીત. 19 શ્લોકોની અંદર ગોપીઓ પરમાત્મા વિરહની અંદર પ્રભુને યાદ કરી અને સુંદર મજાના શ્લોકો દ્વારા પરમાત્માની સુંદર સ્તુતિ કરી છે. અને ગોપી ગીત જેવું પૂરું થયું એ જ વખતે ભગવાન એકદમ પ્રગટ થયા છે, અને પ્રગટ થઈ અને નિર્ણય કર્યો છે અધિકારી જીવાત્માઓને રાસમંડળનું દાન કરવાનું. હવે આપણે કથામાં રાસમંડળ ગાવાનું છે, તો દિલીપભાઈની ઈચ્છા હતી કે આ જ્યારે આવે ત્યારે મને ચાન્સ આપજો, તો દિલીપભાઈ પ્રેમથી આવો. સુંદર મજાનો કિનારો છે માં યમુનાનો, અને યમુનાજીના કિનારા ઉપર રાત્રિનો સમય, ચંદ્ર સુંદર ટમટમી રહ્યા છે, તારલાઓ ટમટમી રહ્યા છે, અને એવી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ સ્વયંમાંથી પ્રગટ કર્યા છે. એક એક ગોપીની સામે એક એક કાન, એ રીતે ભગવાન પ્રગટ થયા છે, અને હવે ગોપીઓને પ્રેમથી રાસમંડળનું દાન કરે છે. આવો દિલીપભાઈ, જે બહેનોને રાસ લેવાની ઈચ્છા હોય તે કથામાં પ્રેમથી લઈશું.
રોજ આપણે શ્રીમદ ભાગવત કથાની અંદર સરસ મજાના ભાવગીતો અને રમીએ જ છીએ એની સાથે, પણ આજનો લાવો કંઈક અનન્ય છે. ગોપી ભાવનો લાવો છે. સર્વસ્વ ભૂલી અને પરમાત્માને આધીન થવાનો આ દિવ્ય અવસર એટલે ભગવાનની રાસલીલા. અમારે શાસ્ત્રીજી રાજુભાઈ એમના તો નિયમો આપણે તમેનું એકે ન પાડી હતી. 365 દિવસ ભગવાનના મંદિર દર્શન કર્યા વિના, અને એ પણ જે ચર્ચા કરે છે કે ચાલીને જ જવું, આવો તો એનો ક્રમ છે. ત્યાં જ મને મળ્યા હતા. તાલીઓ પાડીને બધા આવો ક્રમ આપણા જીવનમાં આવે. બહુ સરસ ભગવાનનો રાસ ગઈએ. બધી ગોપીઓ ભાવથી રમશે અને ખૂબ આનંદથી રમશે. હે એવો વનરાવન બાગરળિયા મણો રે, જય હો. હે વનરાવન બાગરળિયા મણો રે, આજ મીઠી મીઠી મોરલી વાય મારા વાલા.
અત્રે મનોજભાઈ પંડ્યા જે અમારા શાસ્ત્રીજીને નજીકથી ઓળખે છે એટલે પધારશે. સરસ મજાની તમારે તો તાલીઓથી વધારવા જેવું છે. રાજકોટની સરસ મજાની કોલેજ અને એના ડોક્ટર યશવંત ગોસ્વામી એની લખાયેલી આ બુક છે તમારા પરિવારની. એ શાસ્ત્રીજીને સમર્પિત કરવા માટે આવી રહ્યા છે. અને સમાજ સેવક એવા મનોજભાઈ પંડ્યા પત્રકાર પણ છે. અને રાજુભાઈને મહામય મહાદેવ સાથે 51 શક્તિપીઠની પણ અંદર રચનાઓ લખેલી છે. આવી સરસ એક બુકલેટ સમર્પિત કરી અને જીવનને ધન્ય બનાવશે. શાસ્ત્રીજીનું સન્માન બુકલેટ સાથે મનોજભાઈ પંડ્યા. ત્યાર પછી અંજનગીરી આપણે પધારશે. ગિરિરાજ મહાદેવના મોહનશ્રીને પણ આવી સરસ ગોસ્વામી હસ્તક લખાયેલ મહાદેવજીની બુકલેટ મનોજભાઈ એમને પણ સમર્પિત કરવા માંગે છે. તો અહીંયા સ્ટેજ ઉપર જ આવી જાવ, ત્યાં તમારો પણ ફોટોગ્રાફી સાથે આવી જાય. શાસ્ત્રીજી પણ મુખારવિંદ દેખાય. બહુ સરસ. અંજનગીરીને સરસ મજાની આ મહાદેવજીની બુકલેટ આપી અને સન્માનિત કરે છે. ગઈકાલે હળવદ, મોરબી, અલગ અલગ ગામથી આ પરિવારની અંદર એની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે સગાવાલા ઈષ્ટ મિત્રો બધા આવી ગયા છે. આજે પણ ગાજણવાવથી પધાર્યો છે પરિવાર છે. ગજબારથી બાપુ તરફથી અહીંયા સન્માન કરવામાં આવે છે. મધુમાસીને સાડી એટલે કે મધુબા અત્રે આવશે અને ગાજણવાવાળા અમારે ગજબારથી બાપુ પણ અત્રે પધારશે. બહુ સરસ દિવ્ય લાવો છે કથાનો. આવો આનંદ, આવો લાવો અહીંયા લેવા માટે થઈ અને જે પરિવાર સન્માનિત કરવા માટે આવ્યા છે એ તૈયાર રહેશે. એવી રીતનું સન્માન ત્યાર પછી રમણીક ભારતી બાપુનું પણ છે. એટલે પહેલા મધુમાસીને સાડી. બહુ સરસ. આવો આ પરિવારનો આ દિવ્ય મજાનો અવસર, સરસ મજાનો લાવો લીધો. સગા વાલા ઈષ્ટ મિત્રો ગામે ગામથી એમના નોંધરાને સ્વીકારી અને અહીંયા ભાવથી પ્રેમથી પધાર્યા છે. બોલો ગિરિરાજ મહાદેવ કી જય. ભાઈ શ્રી અંજનભાઈ ત્યાં ઉપસ્થિત રહેશે. એમનું શાલ ઉડાડી આ પરિવાર સન્માન કરશે અંજનભાઈનું. અંજનગીરી બાપુ ચલો અહીં જોજો ભાઈ. આ રમણીક ભારતી બાપુ છે ને સાથે ગાજણવાળા. ત્યાર પછી ભાવનાબેન અને સોનલબેન. આ જ રીતનું સન્માન સાથે ગાજણવાળા રમણીક ભારતી બાપુ છે એમના તરફથી પણ છે. એટલે બંને ભાઈઓ આ સન્માન માટે અત્રે પધાર્યા છે. આખા પરિવારનું સન્માન કરાવે છે. અને ત્યાર પછી હવે સન્માનમાં આવશે જસુબેન. પણ આ લોકો સન્માન કરે પછી જસુબેન પણ આ જ રીતે મધુમાસીનું, અંજનગીરી બાપુનું, ભાવનાબેન અને સોનલબેન એક પછી એક સરસ રીતે એક એક વ્યક્તિનું સરસ સન્માન કરી અને તમે જે શુભકામના અને શુભ આશીર્વાદ લઈને અત્રે પધાર્યા છો તો એનો અનન્ય લાવો લેજો. આ પરિવારની પણ ખૂબ શુભકામના. આખા ગામને આવો સરસ લાભ મળ્યો અને ચારે પરગણાના તમામ ભાવિકો અત્રે પધારે છે. એ સિવાય સગાવાલા ઈષ્ટ મિત્રો ગામે ગામથી પધારી અને આ પરિવારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. કેટલાય જન્મ જન્માંતરની આ પુણ્ય એકત્રિત થાય ત્યારે આવું સત્કાર્ય આપણા આ ગોસ્વામી પરિવારના આંગણે થયું છે. પરમાત્માની દિવ્ય કૃપા, અનન્ય લાવો એ આ પરિવાર લઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે પણ સરસ મજાના ભજનનો કાર્યક્રમ હતો. શૈલેષપુરી જનકપુરી દ્વારા સરસ ભજનો ગવાયા. અમારે નરેન્દ્રગીરી અજા ભગતને લાવ્યા હતા, એમને પણ ભજનો ગાયા. મોડી રાત્રિ સુધી આનંદ કર્યો. છતાં ચાલો અહીં જુઓ. આ બાજુ જુઓ. અહીંયા જુઓ.
અશોકભાઈ પાનવાળા, દીપકભાઈ ટાટા સ્કાય વાળા અને મરગાબેન, વાહ, આવા અનિયલીઓ પણ સરસ મજાનું આજે સન્માન માટે અત્રે ઉપસ્થિત છે. એ આ પરિવાર માટેનો સુંદર લાવો છે. આજનો લાવો લીજીએ, જેમ શાસ્ત્રીજી સરસ મજાનું આપણને જ્ઞાન આપે છે, એવો આવો દિવ્ય અવસર. સારા મંગલમય દિવસો જલ્દીથી પૂરા થઈ જાય. ધીમે ધીમે કરતા તો આજે કથામાં સાંજનો પ્રસંગ છે રૂક્ષ્મણી વિવાહ. અચૂક બધા પધારજો પરિવાર સહિત. સાજન માજન એ બધાના માંડવે ધ્યાનમાં, એટલે જ્યાં સારું લાગે અહીંયા રહીજો, પણ આ હોલની માલિકા જગ્યા ન રહેવા દેતા. પરિવાર સહિત આવજો. આજનો પ્રસંગ દિવ્ય પ્રસંગ રૂક્ષ્મણી વિવાહ સાંજની કથામાં આવશે અને ભાવથી પ્રેમથી વર્ષી સરસ મજાનો પરમાત્માના પ્રસંગને આપણે નિહાળશું. દિવ્ય પ્રસંગ ડીજે સાથે ભગવાનની જાન આવશે. અમારા ભાવના બેનના આયોજન મુજબ કીધું, બહુ સરસ. અને આવો સરસ દિવ્ય લાવ હોય, સરસ મજાના લગ્ન ગીતો ગવાશે. શાસ્ત્રોક્ત વિધિ, એ લગ્ન શું છે, સપ્તપદી શું છે, એ પણ શાસ્ત્રીજી સરસ મજાને પોતાના ભાગવતના રસામૃતમાં વણી લેશે. તમને મને જ્ઞાનથી માહિતગાર કરશે. આથી વિશે શું લાવવો જોઈએ? અનન્ય લાવો છે. આપણી એક એક પળ કિંમતી છે, એક એક ઘડી કિંમતી છે. એવા લાવાને આપણે લઈએ અને જે યજમાનો સન્માન કરવા આવ્યા છે, શુભકામનાઓ વ્યક્ત કરવા આવ્યા છે, અમારા મધુબા પણ વડીલ છે અને બંને દીકરીઓ સોનલબા, ભાવનાબેન, એમની સાથે ભાવથી પ્રેમથી સરસ મજાની ભેટ સ્વીકૃત કરી અને આશીર્વચન મધુકાકી વડીલ તરીકે પાઠવી રહ્યા છે. આવો દિવ્ય અવસર અમારે ભાઈ કાળુગીરી, નરેન્દ્રગીરી એ તો અત્યારે ઉપસ્થિત છે જ અને પોતાની સેવાઓ પીરસી જ રહ્યા છે. મોગનગીરી બાપુ પણ ગઈકાલે પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી ગયા. તો તમામ સગાવાલા ઈષ્ટ મિત્રો ભાવથી પ્રેમથી સાંજના પ્રસંગમાં પણ ભાવથી પ્રેમથી હાજરી આપશું. અને ફરીવાર કહી દઉં કે આ પરિવારે નક્કી કર્યું છે 2 ટાઈમ અહીંયા પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં. આ પ્રાંગણમાં જે આવે એ પ્રસાદ લઈને જશે, એમનો સંકલ્પ છે, એને આપણે પરિપૂર્ણ કરશું. અમારે સંગીતજ્ઞો, અમારું વિપ્રવૃંદ, અમારે આમ તો અવિચળ કે એવા ધ્રુવજી અમારી સાથે ઘણીવાર કર્મકાંડમાં હોય છે, પણ બધાએ એમની રીતે સરસ મજાની સેવાઓ પણ આપી રહ્યા છે અને આપણને બધાને આનંદ આપી રહ્યા છે. આનંદમાં પરમાનંદ સમાયા છે. મને લાગે છે કે આપણો હવે અહીંયા આગળ સન્માનનો કાર્યક્રમ પરિપૂર્ણ થયો છે, એટલે અન્ય સમય નહીં બગાડતા શાસ્ત્રીજીને કહીશ કે આગળ કથાનું રસપાન કરાવી બધાને આનંદિત કરી આધ્યાત્મિક ઉર્જા આપો. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી હરિ શરણં હરિ શરણં હરિ શરણં શ્રી હરિ શરણં
राज्यं खलु कृष्णाय मोहितास्तस्य मायया मन्यमाना स्वपार्श्व स्वान् स्वाङ्गारां व्रजकषाम्। જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન એ રાસ, જીવ અને શિવ એ બંનેનું ઐક્ય જ્યારે સદાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. એમ કહેવાય છે કે આ રાસ જેની રચના ભગવાન કૃષ્ણએ કરી કાલિંદીના કિનારા પર, એ રાસ 6 મહિના સુધી ચાલ્યો, 6 માસ પર્યંત ચાલ્યો. બ્રહ્મરાત્ર ઉપાવૃત્તે એવું લખ્યું છે. બ્રહ્માજીની રાત્રિ એટલે 6 મહિના. પરંતુ આટલા આ દિવસો દરમિયાન, આટલા મહિનાઓ દરમિયાન એક પણ મા બાપને એવો અનુભવ નથી થયો કે મારી દીકરી મને છોડીને ક્યાંય ગઈ. એક પણ નાના બાળકને એવો અનુભવ નથી થયો કે મારી માતા મને છોડીને ગઈ. કોઈ ભાઈને એવો અનુભવ નથી થયો કે મારી બહેન ક્યાંય ગઈ. કોણ ગયું ને કોણ આવ્યું? શરીરથી કોઈ ગયું પણ નથી ને આવ્યું પણ નથી. કેવળ માત્ર જીવાત્મા પરમાત્માને મળવાને માટે ગયો છે. અવર્ણનીય આનંદ એ રાસ મંડળ છે અને એનું દાન ભગવાન કૃષ્ણએ ગોપીઓને કર્યું છે. જતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ તૈત્તરીય ઉપનિષદની અંદર આ વાત બતાવી છે. ભગવાન કૃષ્ણએ મહારાષ્ટ્રનું દાન કર્યું, સર્વને વિદાય આપી. એમ કહેવાય છે કે આ રાસ પંચાધ્યાયની કથાને જો કોઈ વ્યક્તિ 6 મહિના પર્યંત રોજ મધ્યરાત્રિએ કેવળ માત્ર દૂધ ભાત ખાઈને એનો જો પાઠ કરે તો શરીરના અસાધ્ય રોગોને પણ શાંત કરી શકે એટલી બધી શક્તિ આ રાસ પંચાધ્યાયની કથામાં છે. આ મહારાષ્ટ્ર એ વૃંદાવનમાં થયો. એનો અર્થ એ થયો કે મહારાષ્ટ્ર માટે વૃંદાવન જરૂરી છે. હૃદય ભક્તિના વૃક્ષોથી ખીચોખીચ ભરાઈ ગયો હોય, વાસના રૂપી બાવળ બધા વૃક્ષો ઉખડી ગયા હોય અને આવા વૃંદાવનમાં પ્રભુ પોતાની મધુરી વાંસળીનો નાદ છેડે. નાદ એટલે નાદ બ્રહ્મ, નાદ બ્રહ્મ છેડે એટલે ગોપીઓ. ગોપીઓ એટલે ચિત્તવૃત્તિઓ. પહેલા પણ કહ્યું હતું, ગોપી કોઈ સ્ત્રીની વાત નથી, ગોપી ભાવ છે, હૃદયનો ભાવ છે. ચિત્તની વૃત્તિઓ દોડતી આવે, સંસારના વિષયો એમના પતિ છે એનો ત્યાગ કરી અને સીધી જ્યાં બ્રહ્મનાદ થાય છે એવા વૃંદાવનમાં આવે છે. પરમાત્મા મય બની, બસ આનું નામ જ મહારાષ્ટ્ર છે. ગોપી માત્ર જીવ માત્ર ગોપી છે. ભગવાન રામાવતારમાં હનુમાનજીના ઋણી રહ્યા. રામાયણમાં ભગવાન રામજીએ કહ્યું છે હનુમાનજીને કે હનુમાન, તમારા એટલા બધા ઉપકાર છે મારા ઉપર. પ્રતિ ઉપકાર કરમ કા દોરા સન્મુખ હો ને સખત મન મોરા. એટલા બધા ઉપકાર છે એનો બદલો હું ક્યારે વાળી શકીશ? બસ એ જ રીતે કૃષ્ણાવતારમાં ભગવાન કૃષ્ણ ગોપીઓના ઋણી રહ્યા અને એવું વચન પણ આપ્યું છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. હે ગોપીઓ, તમને વચન આપું છું કે આ વૃંદાવનની ધરાને છોડીને, આ જગ્યાને છોડીને હું ક્યારેય નહીં જાઉં. આજ પણ તમે બધા તીર્થોમાં જાઓ, ગોકુળ, મથુરા, વૃંદાવન, પણ તમે પગ મૂકો ત્યાં તમારા વિચારો બદલાવા માંડે છે. સમજી જવાનું કે આજ પણ ત્યાં રાસ ચાલુ છે. દાન કરી અને માન કરી, જેણે વૃંદાવનની જાત્રા કરી એને ખબર હશે. આખું જે વન છે ત્યાં એમ કહેવાય છે કે આજ પણ ભગવાનનો મહારાસ ચાલુ છે.
આમ તો ઘણા બધા વાંદરાઓ ત્યાં છે, પશુ પંખી ઘણું બધું છે, પણ એમ કહેવાય છે કે સૂર્યાસ્ત થાય અને જેવી રાતની શરૂઆત થાય એટલે કોઈ પણ જીવ ત્યાં રહેતો નથી. આ જે મૂળ જગ્યા છે ત્યાં આજ પણ મહારાષ્ટ્ર ભગવાન કૃષ્ણના ત્યાં અવિરતપણે ચાલુ છે. હવે જ્યારે યાત્રા કરવા જાઓ ત્યારે બધું યાદ રાખજો અને એક એક જગ્યાએ જઈ અને એના દર્શન કરજો. આપણે તો એ જમાનામાં નહોતા, પણ આજે છીએ તો જેટલું થાય એટલું તો આપણે કરીએ. ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્યતામ રદરોગ માસ પહિનો શિરેણ જીવ. ભગવાન કૃષ્ણની રાસલીલા એને શ્રદ્ધાયુક્ત થઈ વર્ણન કરે, કોઈ એનું શ્રવણ કરે તો મનના તમામ કામ વિકારો શાંત થાય. ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી એમણે 4 વ્રતોનું પાલન કર્યું. ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને પગમાં જોડા નથી પહેર્યા. બીજું, સિવેલા કપડા નથી પહેર્યા. પીતાંબર પહેરે છે, ઉપર ઉપવસ્ત્ર તરીકે રાખે છે કપડો, પણ એ સિવેલું નથી. ત્રીજું, આટલા બધા રાક્ષસોને ભગવાને માર્યા, પણ એક પણને મારવા માટે કોઈ પણ પ્રકારનું અસ્ત્ર શસ્ત્ર કઈ ભગવાને લીધું નથી. વગર શસ્ત્રએ માર્યા બધાને. અને ચોથું, માથાના વાળ ઉતારવાના, કેશ ઉતારવાના. 4 વ્રતોનું એમણે પાલન કર્યું. 34મા અધ્યાયમાં સુદર્શન વિદ્યાધરની કથા આવી. શિવરાત્રિનું પર્વ આવ્યું અને શિવરાત્રિ ત્યાં આવી તો બધા અંબિકા વનની યાત્રા કરવા માંડ્યા. સુંદર મજાનું તીર્થ છે અંબિકા વન. પહેલા બધાએ સત્કર્મો કર્યા, પછી બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું, પછી સરસ્વતી નદીના કિનારા પર મુકામ કરીને બધા રહ્યા. રાત્રિના સમયે બધા સૂઈ ગયા. કહે છે ક્યાંકથી ફરતો ફરતો એક અજગર આવ્યો અને એ અજગર આવી અને નંદ બાબાને ગળી જવા લાગ્યો. ભગવાન કૃષ્ણને ખબર પડી કે કોઈ અજગર આવ્યો છે. પ્રભુ આવ્યા અને પરમાત્મા ભગવાન કૃષ્ણના ચરણનો સ્પર્શ થતાની સાથે દિવ્ય દેહને ધારણ કરી અને પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યો. પૂછે છે બધાએ કે તમે કોણ છો? ત્યારે પોતાના પૂર્વજન્મની કથા બતાવે છે. સુદર્શન નામનો વિદ્યાધર હું હતો. હું દેખાવમાં બહુ સારો હતો, હું રૂપાળો બહુ, એટલે મને મારા રૂપનું અભિમાન. અભિમાન કેવલ માત્ર પૈસાનું થાય, સંપત્તિનું થાય એવું નથી, રૂપનું પણ થાય. એટલે રૂપનું અભિમાન. એક વખત કાળા કોબડા એવા અંગીરા ઋષિ એમને જોઈને હું હસવા લાગ્યો ને એમની મસ્કરી કરી. ઋષિ કહે છે કે ભાઈ તો મારા બાહ્ય શરીરને જોઈને, મારી કુરૂપતાને જોઈને હસે છે, મસ્કરી કરે છે. તને ખબર નથી, જીવનમાં તપ કરી જ્ઞાન મેળવી અને મેં મારે આકૃતિની કૃતિને સુધારી છે, તો આકૃતિ જોઈને હસે છે. જા તો મને સમજી શક્યો નથી, અજગર બની જા. ઋષિના શ્રાપના હિસાબે અજગર બની ગયો. કથાનો સાર એવો છે કે સત્કર્મ કર્યા પછી માણસે જાગૃત રહેવાનું બહુ જરૂરી. જો અત્યારે તમે ભાગવત કથા કરો છો ને, આ પરિવાર ખૂબ આનંદથી બધા સાથે મળીને કરે, પણ કથા પૂરી થશે અને પછી બધા જ સગાવાળા, કુટુંબીઓ, ગામના લોકો આ બધાએ ભેગા મળી અને તમારા વખાણ કરશું. અને બહુ જ્યારે કોઈ આપણા વખાણ કરે ને ત્યારે જાગૃત બની જવું. કારણ કે વખાણ થયા પછી આપણે ફૂલાઈ ન જઈએ એનું ધ્યાન રાખવાનું. નહીતર જેવી રીતે નંદરાયને અજગર ગળવા આવ્યો હતો એમ અભિમાન રૂપી અજગર આપણને ગળી જાય. કોઈ બહુ સારું કામ કરે પછી જો સાવધાન ન રહે તો વખાણ કરીને લોકો એને હેરાન કરી નાખે અને બહુ જ વખાણ કરે ત્યારે અનાયાસે આપણામાં અભિમાન આવ્યા વગર રહે જ નહીં. એક વાર તો એમ થાય કે વાહ વાહ આપણે સરસ બધું કર્યું હોત.
કોઈ બીજા કે એ જુદી વાત છે, પણ આપણા મનથી આપણે આવું માની ન લેવું. અભિમાનનો અજગર ગળી ન જાય એનું ધ્યાન રાખો. ત્યાર પછી યુગલ ગીતની કથા બતાવી. જે ગીત ગાય ગોપીઓ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતી. 24 શ્લોકોમાં યુગલ ગીત છે. ભગવાનને થયું કે પાપી કંસનો સમય જો પૂરો થાય તો સારું, પાપનો ઘડો ભરાય તો સારું. અને ભગવાન પણ જ્યાં સુધી કોઈના પાપનો ઘડો ભરાય નહીં ત્યાં સુધી કોઈને મારતા નથી. યાદ રાખો, કોઈને મારતું જ નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. બીજા આપણને સુખી કરે કે દુઃખી કરે આવું આપણે માનીએ છીએ, પણ આપણા કર્મ જ હોય છે. કોઈને મારી શકતું નથી. નારદજીને પ્રેરણા કરી. નારદજી કંસની પાસે આવે છે ચેતવવા માટે. કંસે ગોરને બોલાવ્યા અને કહે છે કે આપણે એક મોટો યજ્ઞ કરવો છે, ધનુર્યાગ. અને એ યજ્ઞના નિમિત્તથી કૃષ્ણ અને બલરામ આ બંનેને હું અહીંયા લઈ આવું. અને પછી મારી પાસે તો કેટલા બધા મલ્લો છે, મોટા મોટા પોતાની શક્તિના અભિમાનવાળા કેટલા બધા રાજાઓ છે. આ બધાની સાથે હું યુદ્ધ કરાવીશ. અને કંસ પોતાના મંત્રીઓને કહે છે, સલાહ સૂચન કરે. અને એમાંથી કદાચ બચી જાય તો કંસ કહે છે હું તો બેઠો જ છું, પછી હું બધું સંભાળી લઈશ. કંસે ગોરને બોલાવીને આ બધી વાત કરી અને પછી પૂછે છે કે કેમ આ મારી બધી યોજના બરોબર છે ને? એ ગોર મહારાજ બહુ વિદ્વાન હતા, એટલે એમણે બહુ સરસ વાત કરી કે ભાઈ કંસ મહારાજ, તમારા જેવા જ મનોરથ દુનિયામાં બધા કરતા હોય છે. બધા એમ જ કહેતા હોય આટલું થઈ જાય પછી આમ થાય, આમ થઈ જાય પછી આમ થાય. આવા મનોરથ બધા કર્યા જ કરતા હોય છે. પણ થાય તો ઈશ્વરની ઈચ્છા હોય એ પ્રમાણે. કોઈનું કંઈ ચાલતું નથી. જવાબ કંઈ સરખો આપ્યો છે, કારણ કે જાણે છે કે આના સંકલ્પ કહેવાય. નક્કી કર્યું છે કંસે યજ્ઞના નિમિત્ત બંને ભાઈઓને બોલાવવાનું. જે વ્યક્તિનો કાળ નજીક આવે છે એ સામેથી આવા બધા પ્રયત્નો કરે છે, કારણ કે પાપનો ઘડો ભરાવાની તૈયારી છે. પણ વિચાર કરે છે કંસ કે આ બંને ભાઈઓને લેવાને માટે મોકલવા કોને? કારણ કે જેને મોકલું છું એને તો જીવતા પાછા આવવાનું જ દેતો આ કૃષ્ણ. અંતે એક પાત્ર એવું જોવા મળ્યું અને એ છે અક્રૂરજી નામ. કંસને વિચાર આવ્યો કે આમે અક્રૂરજી કૃષ્ણના દૂધના કાકા થાય અને પાછો મારા માણસ, એટલે હું કહું કામ બધું કરશે. એટલે અક્રૂરજીને આજ્ઞા કરી કે તમે જાઓ, આવતીકાલે મારો સોનાનો રથ લઈને જજો, કૃષ્ણ બલરામ બંનેને લઈ આવો. અક્રૂરજી પૂછે છે કે મારા અચાનક અત્યારે લાવવાનું કેમ? બોલે એટલા માટે કે મારી યોજના છે કે ચાણુર, મુષ્ટિક, સંતોષણ આ બધા આપણા મલ્લો છે, એની સાથે યુદ્ધ કરાવીને એને મારી નાખીશ. બચશે તો પછી હું. અક્રૂરજી આમ તો બહુ ભદ્રિક માણસ છે, એટલે એને દુઃખ તો લાગ્યું, પણ મનમાં એક બહુ ઈચ્છા થઈ કે વર્ષોથી ભગવાન કૃષ્ણને મળવાની ઈચ્છા હતી, કારણ કે અક્રૂરજી પાછળ પ્રેમી માણસ છે. અને એમાં ભગવાન પાસે જવાનો મોકો મળ્યો એટલે વિચાર કરે છે કે બીજું બધું ગૌણ છે, એને કોણ મારી શકવાનું છે, પણ એ બાને મને કૃષ્ણના દર્શન થશે, કારણ કે દૂરના કાકા છે. આવતીકાલે તમારે જવાનું છે. અક્રૂરજીને કહ્યું ભલે. કંસ કહે છે કે જો અક્રૂરજી, તમે કૃષ્ણ બલરામને લેવા જાઓ ને તે મારો સોનાનો રથ લઈને જજો, એટલા માટે કે કોઈને શંકા ન પડે કે હું એને શું કામ બોલાવું છું. ભલે. કહે છે આવતીકાલે કૃષ્ણને લેવા જવાનું છે. એ વિચાર જ્યારે આવ્યા ત્યારે અક્રૂરજી રાત્રે સૂઈ ન શક્યા. આપણને ગમતી જગ્યાએ જવાનો જ્યારે થાય અથવા તો ગમતા માણસોને મળવાનું થાય ત્યારે તમે જોજો રાત્રે પછી આપણને એટલા બધા વિચારો આવે ને કે ઊંઘ જ ન આવે.
આખી રાત ઊંઘ ના આવી અક્રૂરજીને. પ્રાતઃકાળે સવારે ઉઠી સુવર્ણનો રથ લઈ અને વ્રજ તરફ નીકળ્યા છે. પરમ પ્રેમી અક્રૂરજી રસ્તામાં વિચાર કરતા કરતા ચાલે છે કે આ સાંજનો વખત હશે અને હું જ્યારે વ્રજમાં પ્રવેશ કરીશ ત્યારે મને ખાતરી છે કે ભગવાન ગાયોને ચરાવીને આવ્યા હશે અને ગાયોની સેવા કરતા હશે, ત્યારે હું સીધો ગૌશાળામાં જઈશ. પરમ ભાવિક છે અક્રૂરજી મહારાજ અને કહે છે કે એવો ભાવ રાખ્યો કે ભગવાનના ચરણોમાં હું પડી જઈશ અને કાકા ઉઠો એમ ન કે ત્યાં સુધી હું ઉઠીશ નહીં. આ જો મનોરથ માણસના કહેવા હોય. શ્રાવણ મહિનો ગયો ને એ બ્રાહ્મણો બધાએ રુદ્રીનો પાઠ કર્યો. એની અંદર એક અધ્યાય આખો એવો છે, તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ. પોતાના મનને બોધ આપ્યો છે, હે મારું મન, તું શિવ એટલે કલ્યાણકારી સંકલ્પો જ કરજે. કોકનું સારું થાય, કોકનું ભલું થાય, કોકને ઉપયોગી થઈએ, આ બધા શિવ સંકલ્પ છે. તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ. અનેક સંકલ્પો કરતા કરતા અક્રૂરજી મહારાજ ઈચ્છા હતી એ પ્રમાણે સાયંકાળના સમયે વ્રજમાં પહોંચ્યા. સીધા ગૌશાળામાં ગયા અને જ્યાં ગૌશાળામાં જાય છે ત્યાં તો ભગવાન કૃષ્ણ પોતાના ઉપવસ્ત્રથી ગાયોની સેવા કરે છે. ગાયોને રૂછે છે, એના માટે બધી વ્યવસ્થા કરે છે. સ્વયં ભગવાન પોતે કરે છે. ભગવાનને ગાયો બહુ ભાવે છે. એમ કહેવાય છે કે કૃષ્ણએ એક એક ગાયોના નામ પાડેલા અને આટલી બધી ગાયો ઊભી હોય ઘરમાં તો એમાંથી નામ લઈ અને જે ગાયને બોલાવે એ જ ગાય આવે. એટલો બધો ભગવાનનો ગાય પ્રત્યેનો પ્રેમ છે. તો પ્રેમથી ભગવાન ગાયોની સેવા કરે ને અક્રૂરજીએ પ્રવેશ કર્યો. દૂરથી ભગવાને જોયું. અક્રૂરજી દોડતા આવ્યા, પણ અંતર્યામી ભગવાન જાણે છે કે અક્રૂરજીનો મનોરથ એવો છે કે જેવા વંદન કરવાને માટે એમાં એક વખતે કૃષ્ણએ ઉઠાવીને કહ્યું, કાકા ઉઠો. મનમાં ઈચ્છા હતી ને ભગવાન, આપણે ભગવાનને જો અંતર્યામી કહેતા હોય તો પછી આપણા અંતરમાં શું છે એને ખબર ન હોય. એને કહેવાની જરૂર જ નથી, એને ખબર જ છે કે આને શું જોઈએ. સંકલ્પ હતો એ ભગવાને પૂરો કર્યો. અક્રૂરજીનું સ્વાગત કરીને આવ્યા. નંદ યશોદાને ખબર પડી, ગોપીઓને ખબર પડી. આખા ગામમાં ચારે બાજુ જાહેરાત થઈ. સોનાનો રથ લઈ અને અક્રૂરજી મહારાજ કૃષ્ણ બલરામને લેવા માટે આવ્યા છે. વાયુ કે આખા ગામમાં વાત થઈ રહી. પણ કહે છે કે કૃષ્ણને લઈને જવાના છે. આ વાત જ્યારથી જાણી ત્યારથી બે પાત્ર એવા વ્રજમાં છે કે જેને જરાય ગયું નહીં. એક તો છે ગોપીઓ અને એક માં યશોદા. નંદરાયને બહુ આનંદ છે. પિતાને તો એવું હોય ને કે મારો દીકરો સમાજમાં જાય, બહાર જઈને દુનિયા જોવે, પ્રગતિ કરે, પણ માતાને ન ગમ્યું. બધા જમવા બેઠા છે, યશોદાજી બધાને પીરસે છે અને એ વખતે આ ચર્ચા ચાલી ત્યારે અક્રૂરજી મહારાજ કહે છે હું કૃષ્ણ અને બલરામ બંનેને લેવા માટે આવ્યો છું. યશોદાજીને ન ગમ્યું. જમીને બધા રાત્રિના સમયે આરામ કરે છે, બધા સૂઈ ગયા છે, પરંતુ યશોદાજી ઊંઘ ન આવી. તે ઊભા થઈ અને ઓસડીએથી ત્યાં આવીને બેઠા. ઘણી રાત સુધી આંખમાં આંસુ સાથે મનોમન વિચાર કરે છે કે આવતીકાલે કૃષ્ણને લઈ અને અક્રૂર ચાલ્યા જશે. ઊંઘના વ્યાખ્યા
અડધી રાત થઈ, આટલો મોટો થયો, પરંતુ છતાંય કૃષ્ણ હજી માની સાથે સૂવે છે. પથારીમાં હાથ ફેર્યો, માને ન જોયા. ઉભા આવીને જ્યાં જોયે છે ત્યાં તો ઓસરીમાં માની આંખમાં આંસુ જોયા. ભગવાન પાસે બેઠા છે, હાથ પકડીને માને કહે, માં કેમ રડો છો? બોલે, બેટા આવતીકાલે અક્રૂરને લઈ જશે, પછી અમારી આ વ્રજની ભૂમિ બધી જીવા જેવી નહીં રહે. માને કહે છે, માં યોગ્ય સમય આવશે ત્યારે ફરી પાછો હું આવીશ. માને દીકરો બંને ભેટી પડ્યા. બીજા દિવસની સવાર થઈ. આજ કૃષ્ણની વિદાયનો વખત છે. સોનાના રથમાં બેઠા ભગવાન અક્રૂરજીનો રથ ચાલવા લાગ્યો. પણ થોડેક જ દૂર ગયા ત્યાં ગોપીઓ રસ્તામાં સુધેલા. ગોપીઓ કહે છે કે કૃષ્ણ, જો એક દિવસ તારે જવાનું જ હતું ને, તો અમને આટલો બધો પ્રેમ તો કેમ આપ્યો? હવે તારા વગરનું જીવન અમારા માટે જીવન નહીં. ગોપીઓને સમજાવી કૃષ્ણએ. અક્રૂરજી વારંવાર ઉતાવળ કરે છે, તમે જલ્દી કરો. ભગવાન કૃષ્ણ રથમાં બેઠા. અક્રૂરજીનો રથ સોનાનો ચાલવા લાગ્યો. અને કહેવાય છે કે એ રથ જતો ગોપીઓને માં યશોદા બધા જોઈ રહ્યા. પણ એ રથમાંથી ઉડેલી ધૂળ છે એ પણ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધાએ એનું જોયા કર્યું. પણ જેવું એ પણ દેખાતું બંધ થયું એટલે માં ગોપીઓ બધા ઢગલો થઈને પડ્યા છે. સમગ્ર વ્રજને અનાથ બનાવીને ભગવાન કૃષ્ણ અક્રૂરની સાથે નીકળી ગયા છે. રથ ચાલી રહ્યો છે અને આગળ ચાલતા ચાલતા સુંદર મજાનો યમુનાજીનો કિનારો દેખાણો. અક્રૂરજી બે હાથ જોડી ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, આટલે બધા આવ્યો છું અને ઘણા વખતથી મારી ઈચ્છા છે એ યમુનાજીમાં સ્નાન કરવું છે મારે, આપ આજ્ઞા કરો. ભલે. ભગવાનની આજ્ઞા લઈ અક્રૂરજી મહારાજ યમુના સ્નાન કરવા માટે યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો. ડૂબકી લગાવીને જ્યાં થોડાક અંદર ગયા ને ત્યાં જે સ્વરૂપ ભગવાન કૃષ્ણનો બહાર રથમાં બેસાડીને આવ્યા હતા એ જ સ્વરૂપ પાછો અંદર દેખાણું જળમાં. આશ્ચર્ય થયું કે હમણાં તો ભગવાનને બહાર મૂકીને આવ્યો. ડૂબકી મારી પછી પાછા બહાર આવ્યા જળમાંથી. જ્યાં નજર કરી ત્યાં તો રથમાં તો ભગવાન એમ બેઠેલા. જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. સંસારની એક એક ચીજમાં જ્યારે ઈશ્વર દર્શન થાય ત્યારે સમજવાનું કે જીવ અને શિવ એક બને. ભગવાને દર્શન કરાવ્યું છે જળની અંદર. બધા પહોંચ્યા. મથુરાની અંદર આવ્યા છે. આખા દિવસના બધા થાકી ગયેલા. સાંજ પડવા આવી તો ભગવાન કૃષ્ણ નંદરાયને કહે છે કે પિતાજી, આપ જો આજ્ઞા કરો ને તો અમે એવું સાંભળ્યું છે કે આ મથુરા નગરી બહુ સુંદર દેખાય, નગરી બહુ સારી છે, તો અમે મથુરાને જોવા માટે જઈએ. નંદરાય કહે છે કે જવું હોય તો વાંધો નથી, હું તમને જવાની મંજૂરી આપું છું, પણ ઉભા રહો. કૃષ્ણનો મિત્રોને બધાને બોલાવ્યા અને બોલાવીને કહે છે કે જો ભાઈ, તમે જે નગરીમાં અત્યારે છો ને એ નગરી કંસની છે, કૃષ્ણની નથી. આ તમને બધાને ટેવ છે ને કે જ્યાં કંઈક પરાક્રમ કરીએ ત્યાં કૃષ્ણ કનૈયા લાલકી છે, અહીંયા એનો બોલાય. આ કંસની નગરી ધ્યાન રાખજો. કેટલી બધી સૂચનાઓ આપવી પડી. આ બે અવતાર છે આપણો, કૃષ્ણ અવતાર ને રામ અવતાર. રામ અવતારમાં પણ આવી જ કથા આવે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ
રામજી પણ નગરી જોવા માટે નીકળ્યા હતા. પણ ત્યાં દશરથજીને કોઈ ચિંતા નથી. ચિંતા કૃષ્ણની જોઈ. તો બધા એને બોલાવીને કડક સૂચના આપી છે કે શાંતિથી બધા દર્શન કરીને પાછા આવજો. ભલે પોતાના મિત્રોની સાથે મોટાભાઈ બલરામજીની સાથે ભગવાન કૃષ્ણ હવે મથુરાની શોભા જોવા માટે નીકળ્યા. સૌને સાથે રાખી ધીમે ધીમે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. અને ત્યાં જ સામેથી કંસના ધોબીને આવતો છે. આ ધોબી કંસનો હતો. એટલે રોજે રોજ એના બધા કપડાં લઈ જાય અને ધોઈને ઇસ્ત્રી કરીને બધું કમ્પ્લીટ કરીને પાછો લઈ આવે. હતો કંસનો ધોબી. એટલે કંસ કરતા વધારે અભિમાન તો આને હતું. આપણે તો ઘણા લોકો કહે છે ને કે ચા કરતા તીખી વધારે ગરમ હોય. કંસનો ધોબી હતો. બધા કપડાના પોટલા વાળીને આવતો તો દૂરથી ભગવાને જોયું. નજીક આવે એટલે પૂછે છે ભાઈ આ શું છે આ પોટલામાં? આમ કરો અભિમાનથી જોવે. કેમ? એટલે કહું ને આની અંદર કોના કપડા છે? બોલે આ તો બધા રાજાના રાજકુમારના આ બધાના કપડા છે. તમારા જેવા ગામવાળિયાને તો જોવાય ન મળે. ભગવાન એમ નજીક આવ્યા અને નજીક આવે ઉપાડીને એક એવી જોરથી ડપાટા મારી ને આ ડોકો અહીંથી ઉડી નીચે ગણેશ બેસાડ્યો. આખે આખો ડોકો ઉડી નીચે બોલું કૃષ્ણ કનૈયા લાલ. ભગવાને ધોબીને માર્યું. ભગવાન કહે છે જે ઇન્દ્રિયથી પાપ કરશો એ જ ઇન્દ્રિયથી તમને હું એ ભોગવવાનો વખત આવશે. આ ધોબી કોણ છે? રામાવતારનો. આ એ રામાવતારનો ધોબી છે કે જેણે માં સીતાજી માટે બે નબળા શબ્દો કહેલા. મોઢેથી બોલેલો તે ભગવાને મોઢા ઉપર જઈને દંડાય. જે ઇન્દ્રિયથી પાપ કરશો એ જ ઇન્દ્રિયથી ભોગવવાનો વખત આવશે. અને પછી તો પેલો મરાયો. તો પોતાના હાથે જે બધી જેટલા પોટલા હતા એને ખોલી ભગવાન. એમાંથી તો આમ તો રાજકુમારના કપડા હતા. એટલે બધા પોતાના મિત્રોને આપ્યા કે લો ભાઈ પહેરવા માંડો, આ તમારા માટે જ લાવ્યો હતો પણ આને અમે આપતા ન આવ્યું. એ બધાને પહેરાવ્યા. પોતે પણ કપડાં પહેરાવ્યા. એના મિત્રોને પહેરાવી પછી પોતે પહેરેલા. એ બધા કપડાં તો પહેરી લીધા પણ આ એમના માપના થોડા હતા. કેટલાકને બારીમાં 1 ફૂટ બહાર નીકળ્યા. અને કોલેજ જવું તો આમ એમના હતા નહીં એટલે એ તો સ્વાભાવિક છે. સામે દુકાન હતી અને આ દુકાન દરજીની. દરજીએ બેઠો બેઠો બધું જોયા કરે કે છે તો પ્રતાપીઓ ચમત્કાર આપણને બતાવે પછી નમસ્કાર કરવા પડે. ડાયો મળે એને કે પેલા સમજી જાય. તે 100 દોરા લઈને દોડતો આવ્યો. કૃષ્ણને કહે છે તમે બધા કપડાં પહેરી લો. હું સરસ મજાના તમારા હોય ને એવા મોટા મોટા ટેબા લઈ અને તમારા માપના કરી દઉં. બધા જરકસી જામા આ રાજકુમારના કપડા બધાને પહેર્યા અને પછી પેલા દરજીએ સરસ બધા ટેબા લઈ એમના હોય એવા માપના કરી દીધા. ભગવાનની શોભા વધારી. નિયમ એવો છે કે ભગવાનની શોભા જે વધારે એની શોભા ભગવાન વધારે. ભાગવતમાં નથી પણ કેટલાક લોકો એમ કેવું છે કહે છે કે પછી ભગવાન બહુ રાજી થયા અને દરજીને ખૂબ જ આમ રાજી થઈને આશીર્વાદ આપ્યા. બીજા અત્યારે બધી પણ કળિયુગમાં તારી એર કન્ડિશન દુકાન થશે. એક પેન્ટના 200-250 રૂપિયા લઈ કોઈ ના નહીં પડે. હું ભાગવતમાં નથી પણ બધા કે દરજીને ભગવાનના આશીર્વાદ બહુ થયા. અને હવે તો બધા સરસ મજાના રાજકુમાર જેવા દેખાવા લાગ્યા. દરજી પર કૃપા કરી ભગવાન ત્યાંથી આગળ ચાલે છે અને ચાલતા ચાલતા જઈ રહ્યા છે. એ જ વખતે સામેથી કુબજાને આવતી જોયું. કુબજાનું શરીર 3 જગ્યાએથી એના અંગો વળી ગયા એટલે કુબડી દેખાય છે. દેખાવમાં સારી નથી
રોજનો એનો નિયમ હતો કે કેસરયુક્ત ચંદન તૈયાર કરી અને કંસને એનું લેપન કરવા માટે જાય. એ રોજના ક્રમ પ્રમાણે નીકળી છે. પરંતુ સામેથી આવતા કૃષ્ણને જોયા. ખબર નહીં આજ કુબજાને એવી ઈચ્છા થઈ, એવો એક ભાવ થયો કે વર્ષોથી આ કંસની પૂજા કર્યા કરી, આ સામેથી આવે છે એ સાક્ષાત ઈશ્વર સમાન છે, હવે મારે એમની પૂજા કરવી. બસ આવો જેવો ભાવ મનમાં પ્રગટ થયો એ જ વખતે ભગવાન કૃષ્ણ આવતી કુબજાને કહે છે, પધારો સુંદરી. તો દેખાવા કોઈ વ્યક્તિ સારા ન હોય એને તમે આમ સુંદરી એવું કહો તો કેવું સારું લાગે? તો પેલી બહુ રાજી થઈ. ભગવાન પણ સુંદર રીતેના વખાણ કરે. તો નજીક આવતાની સાથે પોતાના હાથમાં રહેલું કેસરયુક્ત ચંદન હતું, એ ચંદનનું લેપન કરી દીધું ભગવાનના કપાળ પર. એ મિત્રો બધાને સરસ મજાનું ચંદનનું લેપન કરી દીધું. વળી ભગવાનની શોભા વધારી. ભગવાન કહે છે કે મેં તને સુંદરી કહી છે તો એમાં નથી કીધી, તને કરી બતાવ્યું છે. ભગવાન નજીક આવ્યા, એના પગ ઉપર પગ રાખી અને હાથથી એને હડપચીને એવી જોરથી આમાં આંચકો માર્યો તે 3 જગ્યાએથી જે અંગ વાંકા હતા એ સીધા થઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. 3 જગ્યાનું કુબળ ભગવાન દૂર કર્યું. સુંદરી કહ્યું હતું તો સુંદરી કરી બતાવી. એનું નામ ઈશ્વર. માત્ર કહે નહીં પણ કરી બતાવે. સુંદરી બનાવ્યું છે. શાસ્ત્રકારો કહે છે ભાગવતમાં આવતી આ કુબજાની કથા, કુબજા એટલે કુબુદ્ધિ, બુદ્ધિ માલિની. બુદ્ધિના 2 રૂપ છે. એક રૂપ છે સદબુદ્ધિ, એક છે કુબુદ્ધિ. સત્ય અને ન્યાયને જે ભજે તે સદબુદ્ધિ, કલિયુગ રૂપે કંસને કામને ભજે તે કુબુદ્ધિ. કુબજા રોજ કંસની પૂજા કરવા જતી હતી. અને યાદ રાખો, કુબુદ્ધિ છે એ હંમેશા કંસની પૂજા કરે, કારણ કે 3 જગ્યાએથી વાંકી છે. આ 3 જગ્યાએથી વાંકી એટલે જો બુદ્ધિમાં સૌથી પહેલા અસંતોષ, આ એમાં મોટા મોટો કુબળ. ગમે તેટલો માણસને મળે પણ કોઈ દિવસ એને સંતોષ જ ન હોય, સમજી લેજો કે આ બુદ્ધિનો કુબળ છે. બીજું છે અધર્મમાં રુચિ, અને ત્રીજું છે અશ્રદ્ધા. આ 3 કુબળ જ્યાં સુધી બુદ્ધિમાં હશે ત્યાં સુધી એ બુદ્ધિ કંસની પૂજા કરશે. પણ જ્યારે ઈશ્વર કૃપા કરવાના હોય ત્યારે એવી વ્યવસ્થા થાય છે કે સ્વયં ભગવાન પોતે એને દર્શન દે છે. અત્યાર સુધી કંસની પૂજા કરનારી બુદ્ધિ જ્યારે કૃષ્ણની પૂજા કરવાનો સંકલ્પ કરે એટલે ભગવાન તરત જ એના બુદ્ધિ માલિન્યને દૂર કરે છે, એને સુંદરી બનાવી છે. સુંદર મજાની આ કથા છે. એ કથા દુષ્ટ બુદ્ધિની છે. અને હવે તો બધા સરસ મજાના દેખાવા લાગ્યા, રાજકુમારો એવા. આ બધું કંસે પોતાની સભા ભરી છે અને બધાએ નક્કી કરીને બેઠો છે પોતાના ચાણો, મુષ્ટિ, શલ, દોષલ આદિ જે એના મલ્લો છે એ બધા મલ્લોની સાથે યુદ્ધ કરાવવાની ઈચ્છા રાખીને બેઠો છે. ભગવાન કૃષ્ણ મોટા ભાઈ બલરામજીને સાથે રાખી અને એ યજ્ઞના મંડપમાં પ્રવેશ કરે છે. પણ કહે છે કે ભગવાન જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે ત્યારે કોને કેવા દેખાણા, એક શ્લોકમાં એની વાત બતાવી છે. મલ્લાનામ શરીરનો નામ નરવર, સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. ત્યાં બેઠેલા જે મલ્લો હતા એને તો એમ થયું કે અમે જ્યાં અમારી કોઈ વિષાદ ન હોય એટલો મોટો મલ્લ સામેથી આવે છે. ગોપાના સ્વજન, ગોપ ગોપીઓ બેઠા હતા, એ બધાને પોતાનો સ્વજન દેખાણા. શાસ્ત્રસો પિતરો શિશુ, મોટી ઉંમરના વડીલો જે બેઠા હતા એને ભગવાન પોતાનું બાળક દેખાણા. પરંતુ આ બધાની મધ્યમાં એક ઊંચા મંચ પર બેઠેલો કંસ, એને જ્યારે કૃષ્ણને જોયા
ત્યારે તો એને એમ જ થયું કે આ સામેથી મારો કાળ આવે. મૃત્યુ ભોજ પોતે વિરાડ દેશાન તત્વમ પરમ યોગી નામ. ત્યાં બેઠેલા જેટલા પરમ યોગીઓ હતા એ બધા યોગીઓએ જ્યારે જોયા તે કૃષ્ણને એક પરમ તત્વ દેખાયા. ટૂંકમાં કેવું હોય તો ઝાંકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખી તું જૈસી. જેવી ભગવાન પ્રત્યેની માનવીની આસ્થા હતી, જે બુદ્ધિ હતી, એ જ પ્રમાણેના ભગવાન એને દેખાણા. યજ્ઞના મંડપની અંદર પ્રવેશ કરી કંસ ઉભો થઈ જાહેરાત કરે છે કે આજ આપણા અંદર મહેમાન આવ્યા છે ગોકુળથી કૃષ્ણ બલરામ. મારી ઈચ્છા એવી છે કે આપણે ત્યાં રહેલા મોટા મોટા જે મલ્લો છે, સલ તોસલ ચાણુક અને મુષ્ટિક, એની સાથે આ કૃષ્ણ બલરામ એ બંને યુદ્ધ કરે અને એ યુદ્ધ આપણે જોઈએ બધા. કંસ બેસી ગયો પછી કૃષ્ણ ઉભા થયા. સભાજનોને કહે છે કે હે સભાજનો, મને એમ લાગે છે કે તમારા રાજામાં કોઈ ન્યાય નથી. ક્યાં અમારા જેવા નાના નાના છોકરાઓ અને ક્યાં આપણા મોટા મોટા મલ એની સાથે યુદ્ધ કરવાનું કહે છે કે આ વ્યાજબી છે? મોટી ઉંમરના બધા બેઠા થાય તો કંસને કહેવા માંડ્યા કરે, કંસ તારું સત્યાનાશ જજો. આવા નાના છોકરાને કંઈ મલ્લોની યારે થોડા યુદ્ધ કરાવે. ભગવાને વિચાર કર્યો કે સૌથી પહેલા બધાના મનને હું હરી લઉં. કરસતી આકર્ષતી હતી કૃષ્ણ. દરેક વ્યક્તિના મનને પોતાના તરફ આકર્ષિત કર્યા ભગવાને. અને પછી કૃષ્ણ કહે છે કે છતાંય ભાઈ કંસ તો રાજા છે ને, એટલે રાજા કે પ્રમાણે કરવું જ જોઈએ ને. ભલે એમની ઈચ્છા હોય તો અમે એ પણ કરીશું. યજ્ઞના મંડપની અંદર ઢોલ અને શરણાઈયાવાળા બેઠા હતા. એકદમ જોરથી વગાડવા લાગ્યા. કંસે આજ્ઞા કરી કે જોરથી વગાડો, એટલા માટે કે બધાને માનો છે. અને યુદ્ધના મેદાનમાં કૃષ્ણ અને બલરામની સામે સલ અને કૌશલ, ચાણુર અને મુષ્ટિક, આ બંનેનું યુદ્ધ શરૂ થયું. અને ભગવાને જોતામાં બંને ભાઈઓએ જઈને ચાર મલ્લોને ચિત્ત કરી દીધા. ઊંચા આસન પર બેઠેલો કંસ, એને ખાતરી થઈ ગઈ કે હવે મને કોઈ બચાવી નહીં શકે. એ વખતે ભગવાન કૃષ્ણએ છલાંગ લગાવી કંસના માથાનો ચોટલો પકડ્યો અને પૂછે છે કે કંસ, એક વખત મારી માતા દેવકીનો ચોટલો તે આમ જ પકડેલો, યાદ કરે? ભગવાન કહે છે કે જીવનભર કરેલા પાપ છેલ્લે ચિત્રપટની જેમ દેખાય. ભગવાને બધું યાદ કરાયું. અને યોગ્ય સમય જ્યારે આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણ અને કંસનું ભયંકર યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ કંસને મૃત્યુને શરણ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ ગોવર્ધન નાથ કી જય. ભગવાન કૃષ્ણએ કંસને મૃત્યુનું શરણ કર્યું. કહે છે એના શરીરમાંથી તેજ પ્રગટ થયું, ભગવાનની સાથે એકાકાર બની ગયું છે. દોડતા ભગવાન આવ્યા છે વસુદેવ દેવકીની સાથે. હજી પણ જેલમાં છે. સેવકોને આજ્ઞા કરી કે જલ્દી આવો, મારા માતા પિતાને મુક્ત કરો. સેવકોને આવતા વાર લાગી. પોતાના દાંતથી ભગવાને બંધનો કાપ્યા. આ સંસારનો ઉત્તમ દીકરો એને કહેવાય જે પોતાના માતા પિતાના વર્ષોથી પડેલા બંધનને તોડવાનું કાર્ય કર્યું. ભગવાન કૃષ્ણએ માતા પિતાના બંધન તોડી એમને મુક્ત કર્યા છે. અને મથુરાના રાજ્ય ઉપર ઉગ્રસેન મહારાજનો રાજ્યાભિષેક કર્યો. ઉગ્રસેન મહારાજને કહે છે કે ખરેખર આ રાજ્ય કંસનું હતું જ નહીં, આપ જ એના માટે યોગ્ય છો.
ઉગ્રસેન મહારાજને એ રાજ્ય સોંપી અને ભગવાને એનો રાજ્યાભિષેક કર્યો. અને ત્યાર પછીની કથાને ભગવાન હવે સાંદીપની ગુરુને ત્યાં ભણવા જશે અને ત્યાર પછીના ભગવાનના ચરિત્રોની કથાને આપણે મધ્યાહ્નના સમયે કરીશું. બોલો કૃષ્ણ કનૈયા શ્રી દ્વારિકાધીશ. આજે સાંજે આપણી કથામાં રૂકમિણી વિવાહનો પ્રસંગ આપણે બધાએ સાથે મળીને ઉજવવાનો છે. ખાસ યાદ રાખજો, સરસ મજાનો પ્રસંગ થવાનો છે. જાનૈયા અને માંડવિયા આ બધા થશે અને મારે મુખ્ય યજમાન ભાવનગરની એવી ઈચ્છા છે કે જે યજમાન બન્યા છે આ રૂકમિણી વિવાહના એ ડીજે લાવવાના એ બધા એ નાનતા કૂદતા બધા ધ્યાન લઈને આવશે. અહીંયા એનું સ્વાગત કરશું આપણે બધાએ અને સરસ રીતે આખો લગ્નનો વિધિ તમને સમજાવી કરશું. મોટા ભાગે કેવું થાય દીકરા દીકરીના લગ્ન હોય ને એમાં તે વિધિનું મહત્વ બહુ ઓછું થઈ ગયું. એટલે લોકોને ખબર જ નથી કે લગ્નના વિધિમાં આવે છે શું, ચાર ફેરા શું છે, સપ્તપદીની પ્રતિજ્ઞા શું છે, આ બધું જ તમને સાંજના સમયે આપણા પ્રસંગની અંદર સરસ રીતે સમજાવશું. અને એવો ભવ્ય કાર્યક્રમ આપણો થાય રૂકમિણી વિવાહનો કે તમે બધાએ પ્રેમથી એમાં ભાગ સાથે લઈ લો. બીજું એવો પણ એક નિર્ણય કરવામાં આવ્યો છે કે આજે આપણા આ કથાના પ્રસંગની અંદર રૂકમિણી વિવાહમાંથી જે કંઈ અર્થનું ઉપાર્જન થશે, જે કંઈ પ્રાપ્ત થશે એ બધું આ ગોસ્વામી પરિવાર જેને તમે બધા બહુ માનો છો, સેવકો છો, એને પ્રાપ્ત થવાનું છે. એટલા માટે પ્રેમથી બધા હાથ ધરણું કરજો અને એવો સરસ મજાનું બધું ચમકાવી દો કે આપણા ભગવાન ગિરિરાજ આપણા પર રાજી રાજી થઈ જાય અને ચંદ્ર મૌલેશ્વર ભગવાન ખૂબ આપણને આશીર્વાદ આપે. એવા ભાવની સાથે બધાએ તૈયારી કરીને સાંજે આવજો. એવા ભાવની સાથે આવો. આજની કથાને વિરામ આપીએ. હરે રામ 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 હરે રામ રામ સાયંકાળની કથા 4 વાગે શરૂ થશે. 4:30 આપણે આપણો પ્રસંગ શરૂ થશે. કારણ કે ડીજે બધું આવવાનું છે એટલે એમાં ઘણો વાર લાગશે. એટલા માટે બધાને વિનંતી છે કે સમયસર આવી જજો.